everybody. ચાલો આજે આપણે ગઈકાલે આપણે સૌરતંત્રનું વાક્ય સ્વરૂપ અને ગણ સ્વરૂપ વિશે શીખાતા કે ગણ સ્વરૂપે દર્શાવવું હોય તો કેમ દર્શાવાય. એ ટેક્સ્ટ બુકમાં કાંઈ નથી, પણ સમજવું જરૂરી છે, આવડવું જોઈએ, એનો મિનિંગ ખબર હોવી જોઈએ, એનો અર્થ ખબર હોવી જોઈએ, કઈ સંખ્યા આવે કઈ સંખ્યા ના આવે. અચ્છા, હવે આપણે થોડુંક ચેપ્ટર આગળ વધારીએ ટેક્સ્ટ બુકમાંથી. ઉદાહરણ 11 જુઓ. એબીસી 3 ગણ છે. એ બિલોંગ્સ ટુ બી છે, બી ઉપગણ સી છે. તો એ ઉપગણ સી થાય કે ન થાય એ તમારે કહેવાનું છે, અને ન થાય તો કારણ આપવાનું. જો આપણે થોડા 2 દિવસ પહેલા જ મેં તમને આવું એક ઉદાહરણ આપ્યું હતું, એ તમારે યાદ રાખવાનું. જો કે આવું ક્યાંય કામ ન થવાનું, આ તો આપણે ભણવાનું છે ખાલી. જો એ બિલોંગ્સ ટુ બી હોય, બી ઉપગણ સી હોય, તો એ ઉપગણ સી થાય તે જરૂરી નથી, એટલે ન પણ થાય. બરાબર. અને આપણે એવું ઉદાહરણ દેવાનું છે કે આપણે જે બોલ્યા ને એ સાચું પડે. જો મેં અહીં એક ઉદાહરણ રાખ્યું છે, ગણમાં 1 લખ્યું છે, એ માં લખ્યું છે ગણ 1, બી માં લખ્યું છે ગણની અંદર ગણ 1 અને 2, સી માં લખ્યું છે ગણ 1, 2 અને 3. હવે જો મેં તમને 2 દી પહેલા જ સમજાવ્યું હતું કે આવું જ્યારે હોય ને, આખો ગણ અંદર હોય ને આવી રીતે, તો એ આનો સભ્ય થઈ જાય. એટલે એ છે એ બી નો સભ્ય છે, એટલે એ બિલોંગ્સ ટુ બી છે. બી ના 2 ઘટક આવ્યા, જો બી ના 2 ઘટક આમાં આવેલા છે, એટલે બી ઉપગણ સી છે. પણ એ છે આનો ઉપગણ ન કહેવાય, સભ્ય કહેવાય. આપણે અત્યારે રકમમાં ધ્યાન રાખીએ તો અહીંયા એ ઉપગણ સી નું પૂછ્યું છે, એટલે આપણે એ ઉપગણ સી નથી એમ લખશું. તો આ એક એવું ઉદાહરણ છે જ્યાં રકમ મુજબ આપણે આપ્યું છે. હવે 1.3 ઉપગણ અથવા ઉપગણ નથી એવી નિશાની મૂકવાની છે. તો જો પેલું તો સ્વયં સ્પષ્ટ છે, 2 3 4 2 3 4, એટલે અહીંયા શું આવશે? ઉપગણ. હવે આમાં એબીસી, આમાં એ નથી એટલે ઉપગણ નથી. પેલા તો સાવ સહેલા દાખલા જ છે. હવે જો ત્રીજો દાખલો છે, x, જ્યાં x એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી, એટલે ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ લખવાનો. હવે x, જ્યાં x એ તમારી શાળાનો વિદ્યાર્થી, એટલે b છે એમાં શાળાના બધા વિદ્યાર્થી આવી જશે. તો સાવ કોમન સેન્સની વસ્તુ છે. શાળાના બધા વિદ્યાર્થીઓનો ગણ તમે બનાવો, એમાં 11મું ધોરણ આવી જ જશે, એટલે ઉપગણ થશે. હવે ધ્યાન રાખજો, અહીંયા થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે. જો કે આવું બધું 12માં બહુ કાંઈ કામ નહીં આવે, પણ આપણે એકવાર સમજી લેવું જોઈએ. બરાબર. અત્યારે ચાલો, એ છે x, જ્યાં x સમતલમાં જેટલા વર્તુળ હોય ને એ બધા વર્તુળનો ગણ, અને b છે એ જ સમતલમાં, આ જ સમતલમાં 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ. જો બધા વર્તુળ તો દોરશો તમે, એમાં 1 ત્રિજ્યા 2 ત્રિજ્યા બધું આવી જાય, એટલે આ ગણ છે એ આના કરતા મોટો થશે. એ છે ને એમાં બધાય વર્તુળ આવી જશે, અને બી માં ખાલી 1 ત્રિજ્યા વાળા વર્તુળ આવશે. તો કયો ગણ નાનો કહેશો? આ નાનો ગણ થશે, આ મોટો ગણ થશે. એટલે એ ઉપગણ બી નહીં થાય, પણ બી ઉપગણ એ થશે, ઊંધું થશે. આ મારા તરફથી પ્રશ્ન છે, હું તમને MCQ માં પૂછી શકું. આ 2 રકમ આપી હોય અને એમ પૂછ્યું હોય નીચેનામાંથી કયું વિધાન સાચું છે, તો તમારે ધ્યાનથી જોઈને જવાબ આપવાનો છે. સમતલમાં વર્તુળ દોરો એ વધારે થાય, અને 1 ત્રિજ્યા વાળા વર્તુળ લ્યો એ આના કરતા ઓછા થાય. શું કામ? આમાં ખાલી 1 ત્રિજ્યા વાળા આવશે, આમાં તો 1 ત્રિજ્યા વાળા, 2 ત્રિજ્યા વાળા, 1.5 ત્રિજ્યા વાળા, 1.8 ત્રિજ્યા વાળા, 3 ત્રિજ્યા બધું આવી જશે. એટલે આ જે ગણ છે એ મોટો થશે, આ ગણ છે એ થોડો આના કરતા આ નાનો થશે. એટલે બી ઉપગણ એ થાય, એ ઉપગણ બી ન થાય. હું તમને પરીક્ષામાં એમ પૂછી શકું
કે એ અને બી માંથી અધિગણ કોણ છે? અધિગણ. તો એ અધિગણ થશે, બી ઉપગણ થશે. આમાં આ અધિગણ થશે, આને ઉપગણ કહેવાય. આમાં કોઈ ઉપગણ નથી અને કોઈ અધિગણ નથી. આમાં એ ઉપગણ થશે, બી નું નામ રાખવું હોય તો અધિગણ. આ બધા શબ્દો આપણે સમજ્યા છીએ. ચાલો, પાંચમો પ્રશ્ન એવો જ છે, વર્તુળ જેવો. હવે એમાં તો જોઈને ખબર પડી જાય. અહીંયા ત્રિકોણ લખ્યું છે અને અહીંયા લંબચોરસ લખ્યું છે. હવે ત્રિકોણ અને લંબચોરસ છે એમાં કઈ સંબંધ હોય નહીં. ત્રિકોણનો ગણ છે એ આખો અલગ હશે, લંબચોરસનો ગણ આખો અલગ હશે. બરાબર? એટલે આમાં ક્યાંય ઉપગણની નિશાની નહીં, પણ શું આવશે? એ ઉપગણ નથી બી, બી ઉપગણ નથી એ. કેમ કે ત્રિકોણ હોય ને એ 3 બાજુ વાળો હોય અને લંબચોરસમાં 4 બાજુ હોય, એટલે ઉપગણની શક્યતા જ નથી. હવે જોજો, છઠ્ઠું, x જ્યાં x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. એટલે સમબાજુ જેટલા ત્રિકોણ હોય, 1 બાજુ વાળા, 3 બાજુ વાળા, 2 બાજુ વાળા, બધું લઈ લેવાનું. અને b માં બધા ત્રિકોણ લઈ લેવાના. જો આ જ સમતલમાં ત્રિકોણ, ખાલી ત્રિકોણના કેટલા અર્થ થાય? કાટકોણ ત્રિકોણ હોઈ શકે, સમબાજુ હોઈ શકે, વિષમ બાજુ હોઈ શકે, સમદ્વિબાજુ, એ બધું આમાં આવશે. આમાં ખાલી સમબાજુ આવશે. તો આ ગણના બધા ત્રિકોણ હશે ને એ આમાં તો આવવાના જ છે. એટલે એ ઉપગણ બી થશે, પણ બી ઉપગણ એ નહીં થાય, કેમ કે બી તો મોટો છે. એટલે એ ઉપગણ શું થશે? એ ઉપગણ થશે, બી અધિગણ થશે. પણ બી છે એનો ઉપગણ નહીં થાય, એ બી નો ઉપગણ થશે. શું કામ? ફરીથી રિપીટ કરું, સમબાજુ જેટલા ત્રિકોણ હશે એ બધા એ માં આવશે. જ્યારે બી માં સમબાજુ ત્રિકોણ આવશે, કાટકોણ ત્રિકોણ પણ આવી જશે, વિષમ બાજુ ત્રિકોણ આવી જશે અને સમદ્વિબાજુ, આમાં બધા ત્રિકોણ આવશે. આ ગણ છે એ મોટો હશે અને આ ગણ એમાં આવી જ જશે. હવે આ સાવ કોમન વાતના દાખલો છે. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા અને x છે પૂર્ણાંક સંખ્યા. આમાં બધી યુગ્મ સંખ્યા 2 4 6 8 10 એવું બધું. આમાં બધી પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં યુગ્મ સંખ્યા આવી જ જશે. એટલે એ ઉપગણ બી થશે, બી ઉપગણ એ નહીં થાય. આ મારા તરફથી પ્રશ્ન છે. MT શોર્ટ ફોર્મ, મારા તરફથી. એમ એટલે મારા, ટી એટલે તરફથી. મારા તરફથી. તો જો ધ્યાન રાખજો, એમાં તમને 9મા 10મા ધોરણના અમુક વાક્યો યાદ હોય ને તો જ આવડે. x જ્યાં x એ સમતલમાં ચોરસ છે અને x જ્યાં x આ જ સમતલમાં લંબચોરસ છે. તો તમને વ્યાખ્યા યાદ આવી જોઈએ. ચોરસની વ્યાખ્યા તમે જ્યારે બોલો ને તો તમને યાદ છે ચોરસની વ્યાખ્યા શું છે? જો હું કહું છું, ચોરસની વ્યાખ્યા છે, જે લંબચોરસની ચારેય બાજુ સરખી હોય એને ચોરસ કહેવાય. જોજો 8મા 9મા, જે લંબચોરસની ચારેય બાજુઓ એકરૂપ હોય એને કહેવાય ચોરસ. તો જો ચોરસ ને લંબચોરસ કહેવાય એવું બોલ્યા છો તમે, પણ લંબચોરસ ને ચોરસ ના કહેવાય. એટલે બી છે ને એમાં તમે લંબચોરસ લેશો ને તો લંબચોરસમાં બધા ચોરસે આવી જશે. બરાબર? પણ આમાં ખાલી ચોરસ જ આવશે. આમાં ચોરસે આવી જશે. જો આ છે, આ ચોરસ કહેવાય એટલે એમાં આવશે. બીજું ચોરસ ને લંબચોરસ કહેવાય એટલે બી માં આવશે. એટલે ગણ એના બધા સભ્યો ગણ બી માં તો આવશે જ. એટલે એ ઉપગણ બી થશે, બી ઉપગણ એ નહીં થાય. 1.3 નો બીજો દાખલો. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય છે તે જણાવો. હવે જો એ અને બી આમાં આપેલા છે, આઈડિયા, તો અહીંયા ઉપગણ નથી લખ્યું છે, એટલે આ વિધાન અસત્ય છે. કારણ લખવું હોય તો ગણ AB ના દરેક સભ્યો
ગણ BCA માં છે જ, તો ઉપગણ નથી એવું ક્યાંથી આવે? ઉપગણ છે. હજુ AE ઉપગણ x, જ્યાં x અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર. અંગ્રેજી મૂળાક્ષરોમાં શું આવે કયો? A E I O U. તો એમાં A આવી જશે, એટલે જો આવી રહ્યું. A આમાંય છે, E બે આમાં છે, એટલે આ સત્ય છે. આ વિધાન સત્ય છે. હવે 1 2 3 અને 1 3 5, તો બે આમાં નથી, તો ઉપગણ આપ્યું છે. તો શું લખશો? આ વિધાન અસત્ય છે, કારણ કે બે છે એ 1 2 3 માં છે, પરંતુ 2 does not belongs to 1 3 5. ચલો, ગણ એ આમાં એ આપેલો જ છે. અહીં આપેલ વિધાન સત્ય છે. સત્ય વિધાનના કારણ આપવાની જરૂર ન હોય. હવે આ ગણ એ છે. જો હવે જો અહીંયા ઉપગણ સાચો હોય તો આ ખોટું પડે ને, બિલોંગ્સ ટુ ન કહેવાય. ગણ વચ્ચે હંમેશા ઉપગણ અથવા ઉપગણ નથી એ નિશાની આવે. આ વિધાન અસત્ય છે. જો મારે આ વિધાન સાચું પાડવું તો અહીંયા કાં ગણ કરવો પડે, આમ, કાં પછી મારે અહીંથી ગણની નિશાની દૂર કરવી પડે, આમ. જો આમ આપું તોય સાચું પડે, અને અહીંયા મેં ગણ કર્યો હોય તોય સાચું પડે. અત્યારે ખોટું પડે, કારણ કે ગણ એ ABC નો ઉપગણ છે, સભ્ય ન કહેવાય. બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ ની નિશાની સભ્ય વચ્ચે જ આવે. સભ્ય હોય તો બિલોંગ્સ ટુ, સભ્ય ન હોય તો ડઝ નોટ બિલોંગ્સ ટુ. હવે જો આમાં 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, એટલે 2 4 6, સોરી 6 કરતા નાની, એટલે 6 કરતા નાની એટલે 6 ન લેવાય, પછી 2 ને 4. 36 નો પ્રાકૃતિક અવયવ, 36 ના અવયવમાં 1 આવશે, 2 આવશે, 3 આવશે. 9 ચોક 36, 6 ગુણ્યા 6 36, પછી 9 ચોક 36, 12 તેરી 36, 18 દુ 36, અને 36 એકુ 36. 2 4 છે આમ આવી ગયા. તો એ ઉપગણ બી આપેલ છે તે સત્ય છે. તો સમજાઈ ગયું ઉપગણ છે અને ઉપગણ નથી એ નક્કી કરતા આવડી ગયું. હવે ગણ એક ગણ આપ્યો છે, પણ જો આ ધ્યાન રાખજો ખાસ, અત્યારે ગણમાં 3 4 લખ્યું છે ને, એ ગણ એનો સભ્ય કહેવાય, હો, ધ્યાન રાખવાનું. અહીંયા ઉપગણ લખ્યું છે, એટલે આ વિધાન ખોટું. આ વિધાન અસત્ય છે, કારણ કે 3 4 એનો સભ્ય છે. અત્યારે સભ્ય કહેવાય, ભલે ગણની નિશાની પણ કોમા આપ્યું, જો આજુબાજુમાં કોમા છે એટલે આને સભ્ય કહેવાય. આ સાચું છે, સત્ય છે એનું કારણ ન દેવાનું. હવે જો આ સભ્ય છે, સભ્યને પાછો ગણ આપે ને તો ઉપગણ કહેવાય. કોઈ સભ્ય હોય ને એને તમે આમ ગણમાં લખો ને એટલે એનો ઉપગણ થઈ જાય. 1 belongs to A આવ્યું, જો 1 belongs to A છે જ, સત્ય છે. હવે 1 અહીંયા કઈ ગણની નિશાની જ નથી, આ સભ્ય છે અને અહીંયા ગણ છે. સભ્ય અને ગણ વચ્ચે કોઈ દી ઉપગણ નિશાની ના આવે, આ અસત્ય છે.
કારણ કે એક છે એનો શું છે, સભ્ય છે. સભ્ય હોય તો બિલોંગ્સ ટુ આવે. ઉપલું સાચું છે તો આ ક્યાંથી સાચું એમ. 1 2 5 ઈ ગણમાં લખ્યા છે એટલે ઉપગણ થાય, સત્ય છે. હવે એ ઉપલું સાચું હોય નીચેનું સાચું ન હોય ને, કેમ કે અહીંયા 1 2 5 છે એ ગણ છે. ગણ અને ગણ વચ્ચે કોઈ બિલોંગ્સ ટુ ના આવે. કારણ શું આવશે? ઉપગણની નિશાની આવશે, ઉપગણ થાય. 1 2 3, હવે જો 3 આની અંદર છે, આમ અલગ નથી. 1 2 3 એટલે આ ખોટું છે. એનું કારણ આપવું હોય તો 1 2 3 છે એ ગણ એનો ઉપગણ નથી, કેમ કે 3 છે, 3 આમાં આપ્યા જ નથી. 3 આમાં આની અંદર આપ્યા છે, એ વસ્તુ આખી અલગ થઈ જાય. જો આમ લખ્યું હોય તો 3 આપ્યા કહેવાય. અત્યારે મેં આને આમ લખ્યું છે તો એ 3 ને 4 છે એ પોતે આખો એક સભ્ય છે. એટલે ધ્યાન રાખજો, આમાં તમે મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં ન રહેતા કે ઉપગણ થઈ જાય. પછી ખાલી ગણ કોઈ દી બિલોંગ્સ ટુ માં આવે. ખાલી ગણ બિલોંગ્સ ટુ ન થાય, અસત્ય છે. કારણ કે ખાલી ગણ ઉપગણ એ થાય એમ લખી શકો, જેની નીચે એવું જ લખ્યું છે. હવે ખાલી ગણની આજુબાજુ તમે જ્યારે છગડીયો કાઉન્સ કરો ને તો એ ગણ બની જાય, એકાકી ગણ. અને એકાકી ગણ કહેવાય, બરાબર. અને ખાલી ગણના બે સંકેત છે જો. પણ જો તમે આમાં કઈ લખો તો એ એકાકી ગણ થઈ જાય. અને આમાં તો એવું કઈ આપ્યું જ નથી, એટલે ઉપગણ થવાની શક્યતા છે જ નહીં, અસત્ય છે. તો જો આપણે 1.3 નો બીજો દાખલો જોયો, એમાં ઉપગણ અને ઉપગણ નથી એવું સમજ્યા. પછી આમાં તમને થોડુંક ધ્યાન રાખો, જે એકવાર રિપીટ કરી દો, આ થોડુંક અટપટું છે. જો ફરીથી તમારે આમાં એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે 3 4 છે ને એ આખો એક સભ્ય છે, બરાબર. 3 4 ગણમાં લખ્યું છે, આખો સભ્ય છે. સભ્ય હોય તો બિલોંગ્સ ટુ આવે, તો આ ખોટું છે. સારું, જો એના પછી બિલોંગ્સ ટુ આપ્યું તો એ સાચું છે. 3 4 ગણમાં છે એ સભ્ય છે, પણ પાછો ગણ કરો ને બીજો તો એ ઉપગણ થઈ જાય, એ સાચું છે. આ 1 બિલોંગ્સ ટુ એ છે એટલે સત્ય છે. એક ઉપગણ એ સભ્ય કોઈ દી ઉપગણ ન થાય. સભ્ય છે એ કાં બિલોંગ્સ ટુ આવે કાં ડઝ નોટ બિલોંગ્સ ટુ, એટલે આ અસત્ય છે. સારું, જો 1 2 5 આપેલા છે, 1 2 5 તો એ ઉપગણ થશે. હવે અહીંયા ઉપગણ છે ને અહીંયા બિલોંગ્સ ટુ, તો આ સાચું હોય તો આ ખોટું થાય. 1 2 3 ઉપગણ એ. 1 2 3 માં જેમાં 5 અલગ આપ્યા છે એમ 3 અલગ આપેલા નથી, એટલે આ ખોટું વિધાન છે. ખાલી ગણ છે એ કોઈ દી બિલોંગ્સ ટુ એ ન થાય, ઉપગણ એ થાય, એટલે 9મું અસત્ય છે. 10મું પાછું સાચું. જો ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે એટલે સત્ય છે. ખાલી ગણમાં પાછું સગડીયો કાઉન્સ કરું તો એકાકી ગણ થઈ જાય, તો એ અસત્ય થઈ ગયું. ચલો 1.3 નો ચોથો દાખલો. નીચેના ગણના તમામ ઉપગણો લખો. પરમ દિવસે આપણે ઉપગણ વિશે ભણ્યા હતા, ઘાતગણ, કે તમામ ઉપગણોનો ગણ. તો જો આમાં ખાલી ઉપગણ લખવાના છે. આ એકાકી ગણ છે તો એના ઉપગણો થશે એક ખાલી ગણ અને એક પોતે. પછી બી બરાબર એ બી. બી ના તમામ ઉપગણો થશે પેલો ખાલી ગણ, યાદ છે પરમ દિવસેનો વિડીયો જોયો હતો ને. હવે એક એક સભ્ય લેવાનું. ગણમાં એ, ગણમાં બી અને પછી ગણ પોતે. બી લખો તોય ચાલશે, એ બી લખશો તોય ચાલશે. સી બરાબર 1 2 3 8 ગણ બનશે. સી ના તમામ ઉપગણ.
પેલા ખાલી ગણ, પછી સિંગલ સિંગલ લેતા જાઓ 1 2 3. હવે ડબલ 1 2 2 3 1 3 1 2 2 3 1 3 અને સી પોતે એટલે 1 2 3 લખશો તો ચાલશે, સી લખો તો વાંધો. હા તો મેં નામ આપ્યા ખાલી એબીસી. ડી ખાલી ગણ છે, ખાલી ગણ ને એક જ ઉપગણ પોતે. ડી ખાલી ગણ છે માટે ડી નો એક જ ઉપગણ મળે. કોણ થાય? ખાલી ગણ પોતે. ઉપગણ થશે ખાલી ગણ પોતે. ખાલી ગણ નો ઉપગણ ખાલી ગણ થાય. એકાકી ગણના બે ઉપગણ, ખાલી ગણ અને પોતે. બે સભ્ય લ્યો તો ઉપગણની સંખ્યા ડબલ થઈ જાય, 2 માંથી થઈ જાય 4. હજી એક સભ્ય ઉમેરો તો 4 માંથી થઈ જાય 8. હજી એક સભ્ય ઉમેરો તો 8 માંથી થઈ જાય 16. યાદ છે ને પરમ દિવસે જ કીધું હતું. એક એક ઘટક ઉમેરો ને તો ઉપગણની સંખ્યા ડબલ થતી જશે. એટલે આવી રીતે 2 4 8 16 16 32 32 64 એવી રીતે. હવે a બરાબર 5 હોય, જો પરમ દિવસેની તમે મેં જે પીડીએફ ફાઇલ મોકલી જોશો ને બધું મેં તમને કરાવી દીધું છે. ખાલી ગણમાં કેટલા સભ્યો હોય? પેલા પીએ નો મતલબ યાદ કરો. પીએ એટલે ઘાત ગણ. પીએ એટલે a નો ઘાત ગણ. તો પીએ માં ઘટકોની સંખ્યા, પીએ માં ઘટકોની સંખ્યા, એનું સૂત્ર મેં લખાયું હતું 2 નંબર ઓફ a, એટલે 2 ની ઉપર નંબર ઓફ a એટલે ખાલી ગણમાં 0 સંખ્યા હોય તો 1 જવાબ આવશે. આ બધું મેં આ ગઈકાલે આપણે જે પ્રેક્ટિસ કરી ને એ ટેક્સ્ટ બુકમાં થોડુંક આપ્યું છે. નીચેના ગણને અંતરાલ સ્વરૂપે લખો, ઇન્ટરવલ. નાની ક્યાં ઇક્વલ ટુ છે ને ક્યાં ઇક્વલ ટુ નથી ને બધું જોવાનું. ડાબી સાઈડની સંખ્યા પહેલા, જમણી સાઈડની સંખ્યા પછી. ઇક્વલ ટુ હોય તો મોટો કાઉન્સ, ઇક્વલ ટુ ન હોય તો નાનો કાઉન્સ. ચાલો અહીંયા ઇક્વલ ટુ નથી, અહીંયા છે. પેલા -4 પછી 6, અહીંયા નાનો કાઉન્સ, આ મોટો કાઉન્સ. આ એનો અંતરાલ સ્વરૂપ છે ને, એકદમ ઈઝી. આમાં બે પાસે ઇક્વલ ટુ નથી એટલે -12 -10. આમાં અહીંયા ઇક્વલ ટુ છે એટલે અહીંયા મોટો કાઉન્સ, 7 પાસે નાનો કાઉન્સ. આમાં બે પાસે ઇક્વલ ટુ છે એટલે 3 ને 4 બે પાસે મોટા કાઉન્સ. નામ બોલી દઉં ખાલી એકવાર. વિવૃત, સવૃત. બે કાઉન્સ નાના એટલે એક જ વાર બોલવાનું. એમ વિવૃત વિવૃત નહીં બોલવાનું, એક જ વાર. વિવૃત અંતરાલ, સવૃત વિવૃત. આમાં બે મોટા કાઉન્સ છે પણ એક જ વાર. સવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સવૃત અંતરાલ, સવૃત વિવૃત, વિવૃત સવૃત. પાછું કાલે કરાવેલું હતું એ ટેક્સ્ટ બુકમાં છે. નીચેના અંતરાલને ગણ સ્વરૂપે લખો. તો જો x જ્યાં x belongs to r બે નાના કાઉન્સ છે ને એટલે ઇક્વલ ટુ નહીં લખવાનું. આમાં બે મોટા કાઉન્સ છે તો બે પાસે ઇક્વલ ટુ લેવાનું. આમાં 6 પાસે નાનો કાઉન્સ છે. જો x belongs to r છેલ્લે લખો તો હાલે, પહેલા લખો તો હાલે. એમાં કઈ એવું બંધન નથી કે પછી લખવાનું પહેલા, જ્યાં મન થાય. આમાં પહેલા ટેક્સ્ટ બુકમાં લખ્યું, પછી લખો તો હાલે. ચાલો અહીંયા પહોંચ્યા હતા ને આપણે. 6 પાસે નાનું આવશે એટલે ખાલી ઇક્વલ ટુ નહીં આવે, 12 પાસે ઇક્વલ ટુ આવશે. x જ્યાં x belongs to r 23 પાસે ઇક્વલ ટુ આવશે, -23 પાસે ઇક્વલ ટુ આવશે અને 5 પાસે ઇક્વલ ટુ નહીં આવે.